અમરેલી જિલ્લાના સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાના ભેખધારી ગરીબોના બેલી કહેવાય એવા પિન્ટુભાઈ મલેક 18 વર્ષના લોકો માટે અતિ ગરીબ લોકો માટે ઠંડીની શરૂઆતમાં ઠંડી માટેના ગરમ 5000 જેટલા ધાબળા વિતરણ કર્યા હતા અને તમામ લોકો માટે એક સુંદર બટુક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। આ આયોજનમાં તમામ ધર્મના સાધુ સંત મહંત સૈયદ સાદાત ફકીર સમાજ તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને 18 વર્ણના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જો કે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો। આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ષના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया, जिसके अंदर हमारे पिंटू भाई मलेक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है, उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज ज़माने में समझो कि ज़िंदगी का गुजारा करना भी मुश्किल होता है। ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे, महानुभाव थे और समझदार लोग थे और साथ साथ में सबका मालिक एक मानव सेवा ट्रस्ट सावरकुंडला के जेना प्रेसिडेंट श्री पिंटूभाई मलेक અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।